ભત્રીજા આ આઈડિયા તો તું લાવ્યો છે પણ હરકાર ઘડિયાળ તો આવશે ને કાકા ઘડિયાળ તો એરિયા પૈસા બાપા કરીને હાથ દોડીને આપણા હાથમાં હાલ દે હા તો બરોબર અને પાછી રીહ તો કાઢવાની છે હો હજી કાકા ઘડિયાળ આવી જાય એટલે કોઈના પર રીહ કાઢવી નહીં પછી તાર શું કરશે કોણ પછી તો કાકા આ જેવા બિલ્ડિંગ ઉપર આપણે રાસા ને એવા દરેક હાઈવે ની ચોકડી ઉપર આપણે બિલ્ડિંગ હશે હા લેટ પણ વાત કહું હું એક લોતા થાય કે મારા ઓળશે આપણા થોબડો ઓળખી જાય શકતો કાકા હું જેમ તેમ છું મારી વાત આપણો એના માટે હું એક વસ્તુ લાવ્યો છું હા ભત્રીજા ખરેખર હો તે બધે મને પૈસા વસૂલ કરી નાખ્યા હવે દોત બતાવ્યા વગર માસ્ક પહેરજો નકર મોઢું ઓળખી જાય તમારું હા અને લે આ ટોપી કાની નેન ચકડી છે માર તો માથું મોટું થતા થાતી જ નહીં કાકા ચાલે હવે લે હું કહું છું કે એના આગળ માસ્ક કાઢતા ના પાછા હા એ તો કોઈ મગજ જતું રહેલું છે મારે એમ મારા વર્ષે વળી આખી આખી લઈ જઈ હાડો જેટલી ઉતાવળ છે પણ હવે મફુજી મારું મોને ને તો હવે ઘડિયાળ કોઈ નહીં આલવી રવા દો સાચું હવે ઘડિયાળ મારું મોનો ને તો કાકા ભત્રીજાને તમે પૂછો તાન ચોખી વાત થાય વળી બસ ભાઈ અલ્યા ભાઈ હોગવા દો ને તો ભગવાને મળે એટલે ગમે તે કરો મફુજી એવો હારો ભૂવો હોગા ને કે આ બે સિંહમ પૂછજો તારી તો હરીજી હારો ભૂવો નથી આમ ને જો ભાઈ હું ભૂવો હારો છું ખબર છે મને પણ હું એટલું બધું જાણતો નહીં મફુજી કોઈ હા જાણકાર નહીં કે ધૂણીને કહી દીધું બધું પણ ચેડે મને કશું આવડતું નહીં કરતે જમ શ્યામ ને એમ રાખો ને લાવો ઘડિયાળ ને ભમતા કાકા અબળો માર્યો કે કાકો ભત્રીજો જે માણસો હતા ને હવે માણસો રહ્યા નહીં એટલે તમે જે ભૂલતા હો ને ભૂલી જજો ચમ કે કાકો ભત્રીજો ને હવે આત્મા થઈ ગયા છે એ બધું ઘડિયાળે એના આગળ ઘાસ કાપશે ભમતા મોગી ને જપ્તે રાખવા મોગી એ મોગી હાસે આ નિમોની મફુજી હોય ઘરે બંધાવો ઘડિયાળ હા બરાબર છે લાવો હડો આલ્લો મફુજી બોલીને ફરે મોનો નાખે ભમતા કાકા ના ફરે બેટા ફરે બીજા વાહના નહીં હા તો જો હડો જાય લેટાઓ ઘડિયાળ લેટાઓ બીજી વાર થોડી હજુ કે શરત છે કે આ વળી સરસ આ ઘડિયાળનો દુરુપયોગ કર્યો કે અમને જોણવા વાત મળે ને એ દાડા તમે ગામમાં ગોચ્યા નહીં જોડો તમે ઘડિયાળ તો આલો એ વચન બંધો પેલા વચન આલો વચનમાં પછી આ તો આખા ગામ વચ્ચે અમારે જવાબ આલવો પડે કે ડોહાબાન આટલી ઉંમરે તમે જેમ આવું કર્યું પણ આ ઘડિયાળ તો તમે અળવો દુરુપયોગ કરો તો પછી હા પણ તમે પહેલા ઘડિયાળ લેતા આવો આ પંચ વચ્ચે બોલ્યા યાદ રાખજો આટલું હા જો હડો પોપડા છે ને પણ હવે જો હડો ઓર રાખજો હો હરીભાઈ તમને નહીં પાલવતો ફૂમતા આગળ ઘડિયાળ હાલે અલ્યા ભાઈ હું એમ કેવો નહીં માં તો જણાજી તો એમાં તો શું વચન લેવાનો છો ગંગાજળ લેતા હો ખોબો ભરીને પી જોઈ રહ્યા તાણી પછી દોઢે નું ઘર તે આજ વગન નું તો પણ અહીંયા નાલસી શું હતો આટલા દાડા અહીંયા જોડે નહીં રહી હવે વફળો મારી વાત હું ઘડિયાળ લઈને આવું એટલે ગળા તો અમે બે અશોક લડી પડશો એમ નહીં વાત બાપુજી પણ આ તો આખો દોઢે ને ડુંગરો બની ગયા છે હવે અલ્યા ધલાજી બેસો તમે રાગ કે સમજી વસ્તુ તમે ભૂલી જાવ તો આખી કેટલે મેલીને આવતા રહ્યા છો તમે અત્યારે ઘડિયાળ લેતા આવજો બીજી બધી વાતો થોડી મેલો જો હડો તારી ત્યાં વયાને ઘડિયાળના કોટામ પૂરીને ગાયબ કરીને નાખો ને આખા ગામમાંથી ઓવે ગાયબ ની પછી મારે બે માટલીઓ લાવી છે નવી એમ કાકા ભત્રીજાને બિહાડવાની તારી આ ઘડિયાળ જઈ ઓહો ઘડિયાળ કોઈ લઈ ગયું છે મારો બેડો આ પૈસા પડ્યા રાખે ને ઘડિયાળ કેવું લઈ ગયો એ ઉપાધિ થઈ ગઈ હવે આ મારા છે ગદબ થઈ ગયો અનર્થ થઈ ગયો શું થયું ના થવાનું થઈ ગયું હું થયું પણ શું થયું ઘડિયાળ યોગ તોડી ગયો હા હોય મારું કર્યું જઈ મફુજી કોક ગળે ઉતરે એવી વાત કરો હા આ તો ગળે ના ઉતરે એટલે હરીભાઈ શું વાત કરો તમે પણ ચોથી હું જૂઠું બોલતો છું ભલા આદમી પણ ભાઈ વાપરો મારી વાત કે ગામના આગેવાન કદી જૂઠું બોલે નહીં પેલી કંટીજોની કોક કહેવત છે ખબર છે
કેવી ઘૂમતા કાકા અબળો મારી વાત ઈરી ઘંટી સોર ને બંટી સોર ની છે ને કહેવત હોય બધી તમારા પાસે ના ઘડિયાળ અબળો મારી વાત પૈસા ને બે ભેળું પડ્યું તું પૈસા પડ્યા રહ્યા છે ને ઘડિયાળ નહીં ઘડિયાળ છે હા? છે કાઢી લાવો ઘરમાં ઘૂમતા કાકા કાઢી. તમારા પાસે. હા? હા આમાં ફૂજી આ તમે આઈડિયા જબ્બર લાયા હો ચા? આ વાયન હાથમાં અલાય જ નહીં આ ઘડિયાળ આઈડિયા નહીં હા. ઘડિયાળ રિયલ માં જતી રહી છે શું સો રહી ગઈ છે ઘડિયાળ નહીં આખી તિજોરી ફેરી વળ્યો મુક શું વાત કરો માં અરે ફૂજી નકુસરિયાનો તિજોરીનો ખુલ્લો પડ્યો તો ને મને અનુભવ થઈ ગયો કે ઘડિયાળ ચોરાઈ જઈ છે હવે આ વાયન મારે ગળે વાંચી રીતની બેહારવી ઈકો માં ફૂજી હવે ગળે વાત તો મને બી હતી નહીં તો બેરી તમે પણ હવે કને આવી વાત કને ગળે ઉતરે ઈ વગમ પાણીએ ના ઉતરે ચમ વળી હા અમે તમને વિશ્વાસ કરીને આ ઘડિયાળ આલી તો તમે આવું એમ નહીં આવું જૂઠું બોલો એમ નહીં ફૂમતા કાકા ભરતજી, હું જૂઠું ના બોલું અબળો સોર હોય તો પૈસા બધું લઈ જાય ચમ આયા સાહેબ ચમ આયા કો તમારા ગામમાંથી 2 માણસો ગાયબ થઈ ગયા છે એવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાણી છે આ મને ખબર હો કોણ માણસો હતા ઈ હા સાહેબ તમે ભૂલા પડ્યા માણસો હતા એકને ગોમ કાકો કહેતો અને એકને ભત્રીજો કહેતો આ રે બે માણસો અને જે કાકો હતા એના ઘેરથી આવીને ફરિયાદ નોંધાણી છે ઓહો એના ભાઈ પહોંચી? ઓ એટલે પહોંચી ઓ કાકા રમણ ભમણ ના બોલતા આ પહોંચ્યા મારી વાત સાંભળો યા પેલા તો હરિભા કોણ છે હરીબા હા હરીભાઈ છે હરીભાઈ છે આ જે હોય ભાઈ આવો આવો આગળ આવો તમારું નામ હરિભાઈ એમ ને હરીબા તમે એવું શું કર્યું છે અલ્યા હરીબા મારી વાત સાંભળો શાંતિ રાખ. ઉભા થરો ઓ વચમાં ચપ ચપ કરશો ને સુખ શાંતિ ઉભારો બધા હા સાહેબ ઈ કાકો ભત્રીજો તમારા હંગાત ફરતા એવું ફરિયાદમાં નોંધાણું છે બરોબર અને છેલ્લા દાડે તમારા હંગાતથી ચી વખત છૂટા પડ્યા ને ચિયા દાડે છૂટા પડ્યા ઈ તો જો અમે ભેગા જતા વાત સાચી છે પણ એના જતા પછી પ્રવાસ તે મન કી તમારે નહીં આપવું હું આખડે એમ કીધું હું આવું હંગાત તો એના કી ના તમે નહીં અમે 2 જણા જતા પછી તમે આવજો એમ કહીને એના 100 મહિનાના પ્રવાસે ગયા છી તીરથ યાત્રા એ ચોકણ ગયા છે એ તો જો બમરેલી ગંગા નાવા ગયા છે હા આપણા ગામને એક મિનિટ આ ચોકણ ડેરીનો ગયા છે? પ્રવાસ હતો એમાં ઓ કાકા તમે વચ્ચે ના બોલો ચોકણ ગયા છે ગંગા નાવા ચોકણ ગયા છે ભૈયા કે કઈ કઈ બમરેલી તમને ચો ખબર છે કહો છો લાઈ બરેલી તમે બધો જોઈ સાહેબ ઓ એટલે આરે લોકેશન આયો ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર હા વાય એના સવાલો મેચ થતા નહીં એટલે તીરથ યાત્રા તો સો ફેરા બધે ફરતા ફરતા જોય હવે આપણો મારી વાત આ ફૂમતા આકાએ ફોન કર્યો હોય કે ભાઈ અમે આ જગ્યાએ છે બીજા દાડા બે ફોન કર્યો કે અમે આ જગ્યાએ અને છે અને બીજું શું ખબર કે વાયના ભાઈબંધ પાકા હતા એટલે વાયન બધી ખબર હોય બરોબર ફૂમતા કાકા તમારું નામ હા હવે સાહેબ કે દાડે તમે ફોન કર્યો તો સાહેબ મને તો આ તો છોકરાનો ફોન છે બાકી મને કશું આવડતું નથી તો તમે ખબર કઈ રીતે પડી હે મેં તો યાર હીરા જાતા હતા ને પેલી લગડી ના આવે એ કંઈ બારીથી જાતા ને એટલે મેં તમને વધારે બોલવાની તકલીફ ડોક્ટરે ના પાડી છે હા, દવા બે જાજો. આમાં દવા ચાલે છે સવાર પેલી ગઈ સવાર ચડી જાય છે. બરોબર હવે સાહેબ બીજું શું લખાય તું બીજું ઘડિયાળ હા ઘડિયાળ નું કોક રહસ્ય છે જઈ હા? એ તો શું હતું શું? આપણો તમારે નહીં બોલવાનું વધારે એટલા બોલ. બસ મોટા ફાઈ વાળો કેવો હોય હું હંસાવ લ્યા પારો એટલે સાહેબ હું હતું ખબર હે અમે બધા હોવાની પહેલા એક પ્રવાસ ગોઠવ્યો હતો અને મને આરી ઘડિયાળ ધરી હતી એટલે પેલા કાકો કે મેં પાડી હતી ને હું કહું મેં પાડી હતી આ રહ્યું આ રહી ઘડિયાળ આમાં તમે એને પટાઈ નાખ્યા શું સાહેબ શું બોલો છો પટાઈ ના છે એટલે આ તો રિપોર્ટ આવી લખાણી ભાઈ આ મારી ઓળખી આ કાલ મોટી આવી શરમ નહીં આવી હોય હે? હવે એ કાળ મુઠ્ઠી હોય, કોઈ તમે હોય અમારે નહીં જોવાનું ઘડિયાળની લાયકાત છે હવે કદાચ 1000-1500 રૂપિયા બદલે કોઈ માણસને કોઈ ના પટાઈ નાખે હા ઈ જ અમારા મગજમાં ઉતરતું નહીં કે આ એવી તો ચેવી ઘડિયાળ છે કે ઘડિયાળ માટે કરીને 2 માણસો ગામમાંથી ગાયબ થઈ ગયા અરે વાભળો સાહેબ તમને હવે સાચું કહું આ ગરીબ ઠેઠનું ગામની બહાર કાઢેલું છે હા. મારા ઓળશે બધા બદલું લે આજ ફરતા હોય છે ક્યાં કારણથી અરે સોના હતા એટલે મને શું હતા હોય હા, ઉભારો ગામની બહાર કાઢેલું છે તો તમે અહીંયા ઘેર ચમ જ્યાં હતા હા ગામની પછી બહાર કાઢેલા બીજું. તો તમારી નિયની ભાઈબંધી શા માટે થઈ? પછી બીજું સાહેબ
કાકા તમે એને આવજો કેવા ચમ જતા હે એને ગોમની બહાર કાઢ્યો વ્યવહારની બહાર કાઢ્યો એના ઘેર કોઈ જાય નહીં હવે તમે એ ચમ તો ગયા નહીં કહેતા કે હવે માવતર કમાવતર થાય પણ સોરું કસોરું ના થાય ગમે તે દુશ્મન જતો હોય તો આપણે આને ગેટ ઉધી મેલવા તો જવું પડે જવું પડે. આપણી ફરજ છે ઇન્સાનિયતની હા વડીલ તમારે કેવી વાત સાચી છે. પણ ઘેર જઈને બેહાય નહીં અને રિપોર્ટમાં એવું છે કે લાસ્ટ ટાઈમ મારા 2 જણા તોથી અંગાત નીકળ્યા છે આ બધા હવે સાહેબ અભળો મારી એ અભળો અભળો અચ્છા સાહેબ ને ઘડિયાળ આલ્યો આ અભળો કે કોઈ આદમીએ લખાયું હોય ને ફરિયાદ તો એમાં આપણે બધું સાચું મનાવરાય બરાબર પણ હા. હવે બૈરાને તો લોબી બુદ્ધિ ના હોય હવે બૈરું હવે અમે બીજું કોઈ જાણતા નહીં પણ એને ફરિયાદમાં એવું લખાયું છે કે હરિજી કુમતાળજી આ લોકોએ ભેગા થઈને અમારા 2 જણાને પટાઈ નાખ્યા અલ્યા બૈરાને નાકની દ્વાડી હોય બુદ્ધિમાન તમે તો ઉજાયા પગની પાડી છેલ્લા 15 દિવસથી ગાયબ છે એવી ફરિયાદ નોંધાણી છે હું બોલશો ને તમે હવે, હવે, મારી વાત હવે, સાંભળો. ઘડિયાળનો મને વ્યવસ્થિત જવાબ આલો ઘડિયાળ ચો થઈ રહી જો આ રહી કેટલા વાળી છે આ આ એ તો હવે જડેલીની તો શું કિંમત હા, શીખવાડવી હોય ઘડિયાળની એમાં? કિંમત કેટલી અરે હોય? જડેલી માટે કોઈ માણસ ગાયબ ના થઈ જાય પકડો જો આપણો વડીલ હાથી ઘડિયાળ રજૂ કરો હાથી ઘડિયાળ શું છે હવે ઘડિયાળમાં એવું? બાપુજી આ ઘડિયાળ હવે શું કરવાનું જોજો જે સાચી છે તમે લ્યો આ આલુ મન તો આ જડી આપણો સાહેબ ઈયાને રિપોર્ટમાં એવું લખાયું છે તે કોક ઈયાના ઘેરથી જે હતા ને ઈયાને એક ફેરી ઈયાને વાત કરી હતી એટલે આ ઘડિયાળ જે રહી એ થોડીક જાદુઈ ઘડિયાળ છે એ ઘડિયાળ બતાવો આપણે ટીવીમાં જ વાપરી હતી અમે તો હું કહું છું હા કે આ લોકો રહ્યા ને બધા મને ફોલ્ટમાં લાગે છે ઉવ્વ, ઉવ્વ. બરોબર કાકા ઘડિયાળ તો નહીં હાલતા ઘડિયાળ આવે એવું કો કરો કી હા પણ એ જ ચાલુ છે તું સાથ હાલ મન અમુક સવાલ એવા ઘડિયાળના મેન લાય જા ઘડિયાળ ઉપર ભાર આલો ઘડિયાળ આવી જાય એટલે કોઈને પકડવા દઈ નીકળી દઉં અહીંથી ઓવન ઘડિયાળ ના આવે ને તો એક આધાન તો લઈ જ જાઓ છે ભત્રીજા ઘડિયાળ ના આવે તો બધાને ભાજી નાખું ના એકને લઈ રહ્યો તો આપણે પહોંચી વળો એવું એક આપણો વડીલ સની ચર્ચા થઈ અંદર અંદર શું? અરે ભાઈ અમારે આખો ગામમાં એક અવસર કરવાનો છે એની ચર્ચા હતી અવસર થાય બધું થાય પહેલા આ જાદુઈ ઘડિયાળ મને બતાવી દો ને મને આલી દો કારણ કે આના ઉપર કેસ થયો છે એટલે એ ઘડિયાળ મેન જોશે આગળ કરવાની છે સાહેબ સાહેબ કીધું તો હવે ખરા. સાહેબ અસલ હકીકતની વાત કહું હા બોલો મને લાગે છે કે તમે ઊંઘમાં છો અને હા. હજુ સપનામાં છો જેમ કે જાદુઈ ઘડિયાળ ને ગાયબ થવા વાળી ઘડિયાળ તો મિસ્ટર ઇન્ડિયામાં જ હતી હા એક મિનિટ એક હા. મિનિટ એક મિનિટ અનિલ કપૂર નું પિક્ચર હા, એક મિનિટ અમે જાદુઈ ઘડિયાળ કીધી તે અમે ગાયબ થવા વાળી ઘડિયાળ નહીં કીધી હા બોલો હાડો આ હવે ફાઇનલ થઈ ગયું કે આ ઘડિયાળ ગાયબ થવા વાળી જ છે આગેવાન! એ અમને આયન કાચી જે ફરિયાદ લખાવા જી છે ને મિસ્ટર ઇન્ડિયા જોઈન જઈ છે એટલે એવું છે આજે મને ઉજળા ખાડમ એક સવાલ વચ્ચે બોલશો કીધું ને પૂછવામાં આવે ને એટલો જવાબ આલો કલ્યાણી હાલ તમારું મગજ બનાવવાની ને કેમ પણ પૈ જાય તમારે હવે ઘડિયાળ રજૂ કરો એ ઘડિયાળ લાવો નકા બધા પોલીસ સ્ટેશન માં જેલ હા. બધા જેટલી ઘણા બે માણસો હાજર નહીં હોય ને એટલી ઘણા જેલમાં ખાલી દેવા બધા આ કોલસા મુઠે તો કોઈ બાચી જ મેલ્યું નહીં પણ મફુજી તમારે ગાયબ થવાનું આ બધું ચો કહેવાનું હતું પણ એ તો વધો નહીં એના માટે બારી છે હા અનિલ કપૂર નું મિસ્ટર ઇન્ડિયા છે એ વાત સાચી મફુજી પણ હવે આપણે ઘડિયાળ હોય ને આલવી છે તો શ્રી કાલ છો હવે વપડો મારી વાત ઘડિયાળ ચોરાઈ જઈ છે નોમ પેલા તૈણે ના આયા છે આપણે કાળંગડું રડતું જ કહી દેવું હા એ ઘડિયાળ બરોબર. બહાર પાડી દઈએ કે ભાઈ ઘડિયાળ હતી પણ ચોરાઈ જાય બરોબર હા આપણો તમે હરીજી છો ને તો તમે બધું હાથે હાથો જવાબ આલી લેજો હો ને કે હવે હે ને પછી આ તાલ છે બધું બોલશો મારી વાત હવે ભારો ભારો અમાર ગામના આગેવાન જે કી ને એ વાપરી લ્યો આગેવાન બોલો હવે વપડો મારી વાત કે ઘડિયાળ હતી જાદુ જેવી હતી હો હા કેવી જાદુ અમે ઉપયોગ નહીં કર્યો અમે ઉપયોગ નહીં કર્યો હા કઈ ટાઈપ ને તે વાત કરો એ કોઈક હાથે પહેરીને મારી શાંતિ પણ હો છોકરી વચ્ચે હાથે પહેરીને ગાયબ થઈ જવાતું તું એટલે એ રીત ચોરાઈ જાય છે આ તો ચોરાઈ ગઈ પાછી કાકા ખરેખર આપણા નસીબમાં ભમરો છે કપાળમાં પત્રીજા આ ઘડિયાળ રે ને ખરેખર કોતો એકદમ આપણે 2 જણા મહી નાખશે કોતો ચક્કુ આમ ના ખવડાવશે તો પછી મર્ડર કરાવરાવશે અને એમ ને એમ જ બાપડી તાર કાચીને આપણે કેટલું બોલાવરાયું હોય તાણી કાકા હા તમને શું લાગે છે
મફુજી સાચું બોલે છે હવે ગમે તે મફુજી હાથું નહીં બોલતા પણ હરિયાણ વયથી લઈ રહ્યો ને હરિયા ઉપર પહેલી તો આપણે રીહ કાઢી નાખ જૂની હજી કે એક આપણે રીહ તો કાઢી નહીં ને. મારી વાત આપણો હાલ બધો સમય છે હાલ હરિયાણ લઈ દો અરે કારણ કે બેન, હાલ કોઈને આપણે કોણ? બધું ઓળખ્યા નહીં. નહીં એટલે હરિયો પોપટ ની ગોળ બોલ છે બધું બોલી જાય હાથ છે હાથું કહી દે અને હું કહું પેલા ફૂમતા ડુહાન લઈ રહ્યો અંગાત એ ડાબડી મુઠાના અટકી ગયું છે ઘડિયાળમાં આનો નહીં લેવો આ તો બરોબર હે ઓબડો તમારું નામ શું મફુજી તમે સાચું બોલો છો ને? હું મારી જિંદગીમાં કોઈ દાડો ખોટું બોલ્યો નહીં જો મારી વાત આપણો હજુ તમને સમય આલે તો કે હજુ જો ઘડિયાળ હોય તો અમારા જોડે હાજર કરજો બાકી જો ખબર પડી કે ઘડિયાળ નહીં સોરાણી અને ઘડિયાળ સોરાઈ ગઈ છે તો આરે સોરી ગયો છે એવી ખબર પડી ને તો જે લઈ જનારો હશે ને એનો તો સીધો ફાંસી હા એ લગાડશે. બરાબર છે એ વ્યવહાર છે લઈ જનારા ચોરને તમે તાર પકડી અને તમારે જે બાપુજી. સજા શિક્ષા આ કેસનું સમાધાન થઈ જાય હા? સમાધાન પાછું બીજું હું લાવ્યો છું સાહેબ 1 મિનિટ હા બોલો આ તમારે પાંચથી ઘડિયાળ લઈને આરી તમે પોલીસ સ્ટેશનમાં રજૂ કરી દેજો બરાબર છે આ કેસનું મારી વાત સાંભળો બાપુજી હા હરિભાને અમે લઈ જઈએ છીએ અત્યારે. હા જે દાડે કાકો ભત્રીજો કઈ જગ્યાએ પ્રવાસમાં છે અને આ ઘડિયાળ કઈ જગ્યાએ છે આ જોણ મળે તો વાત કેટલી ઘણા અરે અમારી કચેડી નહીં. બરાબર કસ્ટડી હોય તો જન્મ ખાવા જવાનું છે ધંગા લઈ જાઓ બધાની પૂછપરછ થાય મારી વાત આપણો એકલા હરિભા નહીં બધાની પૂછપરછ થાય જેટલા એ. હાલ ઉભા છો ને બધાની પૂછપરછ થાય સાહેબ. પણ પહેલી હરિભાની થાય હા તે આગેવાનથી મુરત કરો સાહેબ હું શું કહું તમારે કાકા ભત્રીજાને ગોતવા છે ને હું તમને અહીંયા આલું એ કાકો ભત્રીજો એ કાકો ભત્રીજો છે ને તો અમારે આય નહીં રહેવાના નહીં એનો કોક નાનો મોટો કઈ આવશે ને એટલે તમને ખબર પડી જાય સોર મોલા સોર અરે ગમે તે હોય ને તો તમને કોઈ અધિકાર નહીં તમને કોઈ અધિકાર નહીં પોલીસ છે એના માટે હા હવે વભળો મારી વાત તમારે કોઈ ચિંતા ફૂમતા કાકા કરવાની જરૂર નહીં કાકા ભત્રીજાની ફાઇલ પોલીસ સ્ટેશનમાં જ પડી છે અને એની ખુલ છે તમે ચિંતા ના કરો અરે ભાઈ તમે અત્યારે હાજર થઈ જાઓ તો હરીબા હાજર થઈ જાઓ હા? હવે જો અહીંથી ક્યાં હાજર એ તો ચિંતા ના કરો હું બેઠો છું હા, હોયથી ગયા હરિભા મોહમાન ઘર ધોઈ દે મોહમ્મદ ગજે એટલે દીવો પડે એટલે હા, એ તો પૂછપરછ થાય તાને ખબર પડશે હવે બૈડા બળે ને એટલે આવશે વાત થઈ જે કાયદેસર કાર્યવાહી થાય ને એ રીત કરજો હા. નકર તમને ખબર નહીં હોય કે મારી પોટ છે દિલ્હી ઉધી છે હા હા તમારી તમારે વાત છે દિલ્હી ઉધી જાય અરે ઓ મફુજી હા. તમારી પોત દિલ્હી ને મુંબઈ ઉધી હોય રહી પણ તમે એક કહેવત નહીં વાપરી હોય કે કાનૂન કે હાથ લંબે હોતે હા, એટલે હું એ બધું જાણું છું એમ યા કે તો કાયદેસરની જ કાર્યવાહી કરજો એની બરાબર. શરી છે અમારા કાનૂનના હાથ એટલા બધા લાંબા કાકા ભતીજાને પકડી આવો હા. અરે કાકા ભત્રીજાનો હાલ કોઈ સબૂત નહીં મારી વાત આપડે જે દાડ સબૂત મળશે નહીં ઈ દાડ કાકા ભત્રીજાને અમે જેલમાં ખાલી દેવો એ તો ઈ- તમે ઈ- તારા મારી વાત આપડો કાકા ભત્રીજાને હાલ રજૂ કરો હા, લાવો. કાકા ભત્રીજાની ફાઇલ તમે ચેક કરજો ફાઇલ નહીં તમારા ગામના આઈને હા. તો રૂબરૂ હાજર કરો આ હાલ તો સજા પણ કરીએ. ફાઇલ ખુલજો પછી તમને અમે રૂબરૂ હાજર કરશું કરશો હા કરશો ને હા હા કરશું હા તો જેદાર કાકા ભત્રીજાને હાજર કરો એ દાડા વાયન છોડી જાજો હાલો હરીબા આવજો અલે આ તો નહીં કોઈ બાર બીજો દાતો હા તો જો પછાડી પડી ગયેલી છે ને. હરીબાનું શું થાય લે હવે બારી હરીબાનું શું થાય ને પોલીસ તો રિમોટ લે બધાના વારા પરથી ફૂમતા વારો તો બધાનો હાજર. હવે વાપડો ઓમાંથી બચવા માટે એક જ રસ્તો હોય વાંચીને આવી કે જાઓ. તમે ખોટું બોલતા હોય ને તો સાચું બોલી દેજો આ ઘડિયાળ ચો છે આપણે પોલીસ સ્ટેશનમાં રજૂ કરાવી દે એટલે બસ. આપણા ગામમાંથી બધું આ બધું બંધ થઈ જાય હા વાવાઝોડું જતું રહે અને માણસોય છૂટી જાય. ભરતજી, મારે તમને બે શબ્દો આજ કહેવા છે કહો. કે કદાચ આ તો ભોન ના ભૂલેલા છે દાડાના બરાબર પણ તમે કેમ ભોન ભૂલો છો કે હું આ વસ્તુ ના કરું તો મફુજી સોરનારો આવો તો ચિયો છે એમ હવે તો હીરો ખોળવાનો છે આપણે તમે ઘડિયાળની ચીરી મોં ખોરવાનો માર્યા. મફુજી ઘડિયાળ પહેરી પહેરીને તો અમને તો માર્યા છે હવે દલાજી વભળો મારી વાત કે મેં કોઈને નહીં માર્યા મેં કોઈને માર ખાવાય નહીં દીધી અને આ પોલીસ સ્ટેશન હરિભાઈ ગયા છે ને હરિભાઈને હું માર નહીં ખાવા દી મારી પણ વાત. આપણે બધા હવે હંપે પડીને આ ઘડિયાળ કોણ ચોરી ગયું છે એર્યું ખોળો હા ખોડો આખી જિંદગી તમે તાર કેમ એમ? ઘડિયાળ દર્શન એટલે કે હું પહોંચી વળે કોઈને- વાત સાચી છે તમે મફુજી ચોર કોઈ એવો હોમે કાઢી નહીં આગલો ઘડિયાળ અને એનું જીગર તો જોવો યાર આખો ઘરમાં આવીને તિજોરી ખોલીને લઈ ગયો એટલે આમ રૂપિયા ના આડ્યો જયગારજી, તમારી ભૂલ થાય છે કે સોર પતાળમાં નહીં પણ હાથ પતાળ તોડીને અંદર જતો રહ્યો છે ને તો એ સોરને કોલર ઝાલીને ગાંઠવાની જો, જવાબદારી જો મારી એ જો હા. પહાડમાં બેઠો હોય છે ને તો પૂંછડું તો બહાર જ છે
ફૂમતા કાકા એ શબ્દ કહી દીધા પણ હવે ફૂમતા કાકા મફુજી ઘડિયાળ હવે તમારે ગોતવાનો વારો નહીં આવે. હવે પોલીસ ઘડિયાળ ચેડે પડી છે ને એટલે પોલીસ ગોત્યા વગર નહીં મેલે. એટલે આપણે મારી મારી તોડી નાખશે તમને. તો મારશે, બધાને માર ખાવી પડશે. મફુજી ઉધી મારશે. કશો વાંધો નહીં, હું તમારો માર ખાવાનો દાડો નહીં આવે. મારા સુધી નંબર નહીં આપે અને અમારો વારો આવી જાય એમ ને. તમારી ગેરંટી હું નહીં આપું. ઓહો મફુજી, તમે હવે હું કંટાળ્યો છું, તમને કોઈ વાતનો વિશ્વાસ જ બેસતો નથી. અમાર તો ઘડિયાળ વાળાની માર ખાવાની, પોલીસ વાળાની માર ખાવાની. જિંદગીમાં અવતાર જ માર ખાવા લીધો અમે તો. પેલો મંદિરનો ટંકોરો હોય ને આવે એટલા વગાડીને જતા રહે. ટંગ ટંગ. ત્રણ દાડાની ચાલો જ ફૂમતા કાકા. હા, જો ભાઈ. ત્રણ દાડાની અંદરમાં ચોર હશે ને તો પતાળમાંથી ખેંચીને બહાર કાઢવો હશે. ત્રણ દાડા મફુજી નહીં, એનો ફેર તો હાથમાં આવે ને તો એનો તો હું હા પટાઈ નાખું. હવે એ તો એનો રસ્તો મેં ખોળીને મેલ્યો હશે. એ રસ્તો ખોળવા દો ને, આપણે હવે ઘેર જ ફૂમતા કાકા. ભાઈ, એને વાય ઉડવી હોય તો એને ફોડવા જો આપણે હે રકે. આપણે આ જફામાં પડવું જ નહીં. 2 મિનિટ પારો, 2 મિનિટ. વળી હું મફુજી વફળો મારી વાત કે વાયન આપણે ઘેર જવા દે હે ને તો આર્યા ગોમ છોડીને નાહી જાય બરોબર. અને પોલીસને વળે આપણે વાયન હોજાલવા પડશે બરોબર. નોમ વાયા નથી ફૂમતા કાકાને. અને જો કદાચ ગોમ બહાર નહીં જોય તો પોલીસ વાયન તો ભાળશે ને તો મારી મારી તોડી નાખશે ને તો હાથું બોલી જાય યાર. વાત સાચી. એટલે વાયન ખવડાવવું પડે તો ખવડાવવું પડે, પણ વાય રાખો આપણા ઘેર. કશો વાંધો નહીં, દાલ રોટલા જ હું કરું. હા બરાબર ને? હવે ચોખી વાત છે, તમારે જે આયોજન કરવું એ કરો. અમે હાડે અમાર તમારી વાતમાં બાપુજી, અમાર તમારી વાતમાં ઊભું જ નહીં રહેવું ને. હવે ઘણા હેરાન થયા અમે. ઉભા રહો ભાઈ. ક્યાં કરજો આપણો માર્યો. હવે આ શુભ ઘડીમાં મારા તમારા રોટલા કરવા છે ને દાલ બાટી બનાવે છે એટલે ખાઈને તમે રંગે મને ઉતરતી જ નહીં, દાલ બાટી ઉતરતી જ નહીં, મને શિખર ત્યાં ભાવતી જ નહીં. અમાર તો ઘેર કડી રોટલા કરે આપણે. હવે ચોક હાથમાં આવી જાવ તો પેલી પોલીસ મારી મારીને તોડી નાખશે. આ ઠેગાર કોઈ દાડો પોલીસના હાથમાં નહીં આવે. કાકાજી આપણો મારી વાત કે આ ભાગડી લાલ છે અને પોલીસના હાથમાં આયા ત્યારે ઘણા વિનું લાલ દેખાય. આ બૈડો મને રાતો સોળ જ દેખાય. ઓય ઓય શું કેવું છે? સાણી હવે સાચી વાત છે ફૂમતા કાકા. એ તો સાચી વાત આવે ને તારી. હા, બેહો. આ દાલ બાટી ખો નકર દાલ બાટી જેવા સમજી જા ને? જેલની રોટલીઓ તોડવી પડશે. હા લ્યા ભાઈ તલાજી બેહો બીજું. બેહો. ઓ સાહેબ, હું શું કહું છું, તમે પોલીસ વાળા છો બરાબર, તો ઇન્ક્વાયરી માટે મને લઈ જાઓ પોલીસ સ્ટેશન. આ બિલ્ડિંગ ઉપર કેમ લઈને આવ્યા છો? ઓ કાકા, અમે એકલા પોલીસ વાળા નહીં, CID છો. આ કેસ રહ્યો ને CID ટાઈપ છે. મારી વાત સાંભળો, અને ઓની પૂછપરછ પોલીસ સ્ટેશનમાં નહીં થતી. આવા આઉટ એરિયામાં જ કરવામાં આવે છે. હા તો ભાઈ પૂછી લે કે શું પૂછવાનું થઈ. ઉપર હેડો. હે કાકા, હા હું તમને શું કહું હા કે જે કાકો હતા ને હા એના ક્યાંથી ફરિયાદ નોંધાય ને હા. એ તો એવું લખાયું હતું કે તમે એના ખાસ મિત્ર હતા. હતા ને નતા વળી એવું છે. પેલા નતા ને પછી હતા ને પછી ફેરથી નતા. તો મારી વાત સાંભળો, અમારા તમારા રિમાન્ડ ના લેવા પડે એ માટે કરી અને જે અમે પ્રશ્ન પૂછવાની કમ્પ્લેટ હાથે હાથા જવાબ આલી દેજો તો મજા રહે. તો વાતો જો કે હું પરીક્ષા આલવા બેઠો છું, બધા હાથા દવા બારનું વાત કરો તે. હાલ હું તો કહું પરીક્ષા આલવા બેઠો તો અમુક તો ખોટા પડી. અરે પરીક્ષા તો હારી, પરીક્ષામાં તો નપાસ જ થો અને આમાં તો જિંદગીથી નપાસ થઈ જાવ એટલું યાદ રાખજો. આ બિલ્ડિંગ છે, એક પણ જો પ્રશ્નનો જવાબ ખોટો આવ્યો ને તો ઉપરથી પેલા હાઈવે ઉપર પડ્યા હશો. હરો.